મારું નામ કાનાભાઈ જસાભાઈ ડાબી છે. હું અસરભાઈ સોસાયટી પ્રમુખ છું, રંગીલા સેવા સમિતિ પ્રમુખ છું. અમે કોઈ કોંગ્રેસ કે ભાજપમાં એનો વિરોધ નથી. અમારો એક જ વિરોધ છે કે આવા ઉમેદવાર કે જે અમને તનમન ધનથી આખી સોસાયટીને કામ આવેલા છે તેનું પાનું કાપવાનું કારણ શું, એવા શું એને ઘનશ્યામજીએ કુંભાર કરેલા છે કે એનું પાનું કાપ્યું છે. અમને તો હરખ હતો, અમે તો હરખથી આમ ઘનશ્યામજી આવે એટલે ખોબલે મત આપણે છૂટાડશું, વિરોધ પક્ષમાં લેશું અને પબ્લિકના કામ કરેલા છે. મામલતદારનું કામ હોય, પોલીસ ચોકીનું કામ હોય, કલેક્ટર ઓફિસનું કામ હોય, કોઈ પણ કામ હોય પોતે ભેગા આવીને કામ કર્યા છે. એવું ફોન કરી દઉં છું ભાઈ, કોઈ પણ બહેનોનું હોય આયુષ્યમાન કાર્ડ હોય તો આયુષ્યમાન કાર્ડના કેમ વોર્ડ ઓફિસમાં થાય, કૂપનનું કામ હોય તો અમારે સ્પેશિયલ અમારા સોસાયટીના કેમ ઘનશ્યામજીએ કરેલા છે. 2015માં જ્યારે ચૂંટાણા હતા ત્યારે શૈલેષભાઈ રૂપાપરા હારેલા હતા, તો હારેલાની ટિકિટ આપેલી છે અને ઘનશ્યામજી ટિકિટ કેમ નથી આપેલું? અમારું એક જ માંગ છે, ઘનશ્યામજી જાડેજાની ટિકિટ કેમ કાપ્યું? અમારી એક જ માંગ છે સાહેબ. ટિકિટ આપવામાં નહીં આવે તો અમારા તમામ બહેનો એક જ વિરોધ કે અમે કોઈ મતદાન કરવા નીકળશું નહીં. 26 તારીખે સરસ બધાની યાત્રા સોમનાથ દાદાના દર્શને વહી જશું 110% અમે 400 થી 500 વ્યક્તિ અમે સોમનાથ દર્શને વહી જવાના 26 તારીખે.